સાથે આવેલા વીર નારીઓ, ગામના તમામ લોકો, ખાસ કરીને આપણા ગામના શિક્ષકો, તમને ખબર હોય તો મને યાદ છે આપણા કોડીનાર ઉના તાલુકાના ગામડાઓમાં આપણા ગામની ચર્ચા થતી હોય તો એક છે આપણા ગામના શિક્ષકોના કારણે. એવું કે તમારું ગામ તો એ ગામ ને કે જ્યાં એ શિક્ષકો છે, તો એ આપણા માટે ગર્વની વાત છે. કારણ કે ઘણી પ્રાઇવેટ સ્કૂલ્સના ચક્કર મેં ખાધા છે, મને ખબર છે. 11મા 12મા ધોરણમાં પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા શિક્ષકો, આપણને એવું થાય કે આપણા ગામમાં જે પહેલા બીજા ત્રીજા ધોરણના શિક્ષકોને જે ભણાવે છે એ શિક્ષકોનું નોલેજ ક્યાંય વધારે છે. પ્રાઇવેટાઇઝેશન તરફ દોડીએ ને આપણે, સીબીએસઈ સ્કૂલમાં ભણાવવું છે, ઇન્ટરનેશનલ બોર્ડમાં ભણાવવું. પ્રેરણા, તમારા ગામના શિક્ષકો જુઓ તમને કઈ રીતે પુશ કરે છે. મને યાદ છે હમણાં લાઇટ ગઈ તો મેં ભાવનાબેનને કીધું કે માફ કરજો બેન, મારો અવાજ આટલો મોટો નથી, પ્લીઝ આભાર વિધિ તમે પૂરી કરી દેજો. તો એ મને ત્યાં પુશ કરે છે કે ના બેટા તું કરી લઈશ, તું કર, ભલે લાઇટ હોય ના હોય. વિચારો તમે, બાળપણથી મોટિવેશન છે, હજુ મને પુશ કરી રહ્યા છે. આવું છે. અરે સાહેબ, સરકાર આટલું બધું આપે છે, આટલા શિક્ષકો જે પોતે આટલી મહેનત કરીને ગવર્મેન્ટ જોબ લાગે છે, એમના સાનિધ્યમાં મૂકો, આપણું બાળક આગળ આવશે જ. હું કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં નથી ગઈ. 1 થી 10 ધોરણ મારે તો હોસ્ટેલમાં જવું હતું. મારા પિતાજીને એવો આગ્રહ હતો કે આવા શિક્ષકો બેટા તને નહીં મળે. અત્યારે હું એમને પણ ધન્યવાદ કહેવા માંગુ છું. અહીંયા ઊભી છું મારા શિક્ષકોના કારણે. તો એ